સમાચાર છોટાઉદેપુરથી મળી રહ્યા છે, જ્યાં બોડેલીમાં દૂષિત પાણીની સમસ્યાને લઈ લોકો પરેશાન છે। બોડેલીમાં નળ વાટે પણ ગંદુ પાણી આવી રહ્યું છે, જેના કારણે લોકો આક્રોશિત છે। જ્ઞાનદીપ અને રામનગર સોસાયટીમાં પરેશાની, ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં ભળ્યાનો આક્ષેપ છે। 3 દિવસથી રસ્તા પર દુર્ગંધયુક્ત પાણી વહી રહ્યું છે। રોગચાળો ફાટી નીકળવાની દહેશતને પગલે સ્થાનિકોમાં રોષ, પીવા માટે વેચાતું પાણી ખરીદવા લોકો મજબૂર થયા। ચૂંટણીના વચનો ભૂલી ગયું સ્થાનિક તંત્ર, તેવું અહીંયાના લોકો કહી રહ્યા છે। સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્રને ઉગ્ર માંગ કરવામાં આવી। એનો આ જ પ્રોબ્લેમ છે। અમારે 3 મહિનાથી કઈને બધાને થાકી ગયા છે અમે લોકો। હવે એનો પ્રોબ્લેમ સોલ્વ કરાવો મને। ફિક્સ ગંદુ જ પાણી અમે નથી કશું જ કરતા। અમે દર એની પર કુલર 5-5 6-6 રોજ જ મંગાવીએ છે। અને મારા ભાઈની ઘેર હું કપડા ધોવા જાઉં છું રોજ જ 5 દિવસથી, કશું આવતા જ નહીં। ફોન બી કર્યો પણ આવતા જ નથી। પાણી પડ્યું એટલે ગટર ઉભરાવાની ચાલુ થઈ ગઈ છે। હવે અમારાને શું કે ગઈ પરમ દિવસે વરસાદ પડ્યો ત્યારની આ જ પ્રોબ્લેમ છે। સેજ પણ પાણી સુકાયું નથી અને આજે તો સવારમાં એટલી બધી પાણીની બદબુ આવી છે। જ્યારે પાણી કોર્પોરેશનનું આવ્યું ત્યારે બહુ જ ખરાબ ગંદુ પાણી આવ્યું છે। હવે કેવી રીતે અમારે પીવાનું ભરવાનું? મારે તો ઘરમાં બી નથી ઉભું રહેવાતું અમારાથી। તો સવારના અમે બારી બાઈને બધું બંધ જ કરી દીધું છે। આ કોઈ જ નહીં સાંભળતું। જગદીશભાઈને બી કાલના કરીએ છે, પછી પેલા રાકેશભાઈને બધાને કાલના ફોન કરીએ છે, કોઈ જ આવતા નહીં। એવડે આવીએ છે, અમારી ટીમ એવડે આવે છે, એવું જ કહે છે પણ કોઈ જ જોવા આવતું નથી।